નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. વર્ગ 4ના તમામ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેમ કે માનદ વેતન વધારો તેમજ મેડિકલ સર્ટી રદ કરવાને લઈને અને જે મનપા સફાઈ કામદારો છે તેમના વારસદારોની જે નોકરી અટવાઈ છે તેને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. વિગતવાર જોઈએ તો મનપા સફાઈ કામદારોનું આંદોલન જોવા મળી રહ્યું છે. 200થી પણ વધુ વારસદારોની નોકરી અટવાઈ છે. વાલ્મીકી સમાજનું મેયરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને મેડિકલ સર્ટી રદ કરો અને રાજીનામા મંજૂર કરો, નહીં તો હડતાલ રાજી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વારસદારોને નોકરીનો પ્રશ્ન ફરી એક વખત ગાજ્યો હતો. વાલ્મીકી સમાજ મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે એકત્ર થયા હતા, જેમાં અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છિક રાજીનામું આપી તેમના વારસદારને નોકરીમાં લેવાના નિયમોનું પાલન કરવામાં આવે અને રાજીનામામાંથી મેડિકલ સર્ટિફિકેટ રદ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. તો તેમનો પ્રશ્ન નહીં ઉકેલવામાં આવે તો 15 દિવસ પછી આંદોલન અને હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 200થી વધારે સફાઈ કામદારોના રાજીનામા અટવાયેલા પડ્યા છે. રાજકોટ વાલ્મીકી સમાજ દ્વારા મેયર નયનાબેન પેઢીડિયાને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છિક રાજીનામું આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડિકલ સર્ટિફિકેટમાં વિસંગતતાઓને કારણે 200થી પણ વધારે સફાઈ કામદારોના રાજીનામા અટવાયેલા પડ્યા છે અને ઘણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવૃત્ત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરીના હકથી વંચિત રહેવું પડ્યું છે. બેરોજગાર લોકો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા પણ ભરતી કરાઈ નહીં. તારીખ 31 જુલાઈ 2024ના રોજ સફાઈ કામદારોની રેલીના આવેદન બાદ કોર્પોરેશનના તમામ પદ અધિકારીઓ દ્વારા તથા અધિકારીઓની તાકીદની મીટિંગ મળી હતી, જેમાં સફાઈ કામદારોની ભરતી તથા રાજીનામાથી મેડિકલ સર્ટિફિકેટ રદ કરવાના મુદ્દા 1 મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. હવે આગેવાનો દ્વારા આંદોલન સમેટવામાં આવ્યું હતું, જે બાદ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને અનેક બેરોજગાર લોકો દ્વારા આ ફોર્મ ભરવામાં પણ આવ્યા હતા. પરંતુ આ ફોર્મ ભરાઈ ગયા પછી આજ દિન સુધી ભરતી કરવામાં આવેલ નથી. ભરતીને લઈને કોઈ માહિતી પણ આપવામાં આવતી નથી. અરજીઓને મેડિકલ સર્ટિફિકેટમાંથી મુક્તિ આપી મંજૂર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, જે પછી ઘણી રજૂઆતો બાદ સફાઈ કામદારોના પેન્ડિંગ રાજીનામાઓ મેડિકલ અભિપ્રાય માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવાનું થયું અને દર ગુરુવારે 30 સફાઈ કામદારોને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાં પોતાના કામમાં રજાઓ મૂકી મેડિકલ માટે જતા સફાઈ કામદારોને ધક્કા ખવડાવે છે. હાલ સુધી એક પણ મેડિકલ સર્ટિફિકેટ મનપામાં જમા કરાવવામાં આવેલ નથી, જેથી વિનંતી કરવામાં આવી રહી છે કે આ માટે ફરીથી જનરલ બોર્ડમાં ઠરાવ કરી અત્યાર સુધીની તમામ અરજીઓને મેડિકલ સર્ટિફિકેટમાંથી મુક્તિ આપી મંજૂર કરવામાં આવે. સફાઈ કામદારોના જે પ્રશ્નો છે તેમનો 15 દિવસમાં ઉકેલ નહીં આવે તો ફરીથી આંદોલન હડતાલ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સફાઈ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડમાં 2 વખત ઠરાવ કરવામાં આવ્યો અને 2 વખત ફોર્મ ભરવામાં આવ્યું, પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવી નથી. તો ભરાયેલા ફોર્મનો તાત્કાલિક ડ્રો કરી ભરતી કરવામાં આવે અને જે સફાઈ કામદારોના પ્રશ્નો છે તેનો 15 દિવસમાં ઉકેલ લાવવામાં આવે. જો આ ઉકેલ નહીં લાવવામાં આવે તો ફરીથી આંદોલન, હડતાલ સહિતના પગલાં લેવાની ફરજ પડશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.